ગયા લેક્ચરમાં આપણે બંધ ક્રમાંક આવ્યા હતા, બંધ લંબાઈ, બંધ ઉર્જા, બંધ લંબાઈ, પછી પરમાણુ ત્રિજ્યા, બંધ એન્થાલ્પી અને બંધ કોણ, આ પેરામીટર્સ આપણે ભણેલા છીએ. આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે બંધ ક્રમાંક સમજાવો. એક્સપ્લેન બોન્ડ ઓર્ડર. બંધ ક્રમાંક એટલે શું? તો બાળકો, સહસંયોજક બંધના લુઈસ વર્ણનમાં બંધ ક્રમાંક અણુમાંના બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા છે. તો બંધ ક્રમાંકની વ્યાખ્યા આપવી હોય તો આપણે લખી શકીએ કે અણુમાંના બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યાને લુઈસ વર્ણનમાં અણુમાંના બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યાને સહસંયોજક બંધનો બંધ ક્રમાંક કહે છે. બરાબર. ઉદાહરણ તરીકે તમે ઓલરેડી જાણતા જ હશો કે બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય તો એને એકલ સહસંયોજક બંધ કહેવાય. બે ઓક્સિજન પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય એને દ્વિસહસંયોજક બંધ કહેવાય. બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય તો તેને ત્રિસહસંયોજક બંધ કહેવાય છે. બરાબર, ત્રિસહસંયોજક બંધ. એટલા માટે H2 માં લખાય HH બંધ, O2 માં લખાય O ડબલ બોન્ડ O, N2 માં લખાય N ટ્રિપલ બોન્ડ N. ઓકે. બીજી એક જાણીને આશ્ચર્ય થશે તમને કે નાઇટ્રોજનમાં ત્રિબંધ હોવાથી આ દ્વિઅણુની બંધ ઉર્જા સૌથી વધુ 946 કિલો જૂલ પર મોલ છે. એટલે જ તમને કીધું કે N2 માં એન્થાલ્પી ઓફ એટમાઇઝેશન 946 કિલો જૂલ પર મોલ છે, જે દ્વિપરમાણવીય અણુઓના મૂલ્યોમાં સૌથી ઊંચી છે. બરાબર. તમે H2 લો, O2 લો, N2 લો, F2Cl2 Br2 I2, આ બધામાં N2 ની પરમાણવીય એન્થાલ્પી અથવા તો બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધુ છે. બરાબર. એટલે H2 માં એકલ બંધ, O2 માં દ્વિબંધ, N2 માં ત્રિબંધ. એવું જરૂર નથી કે સમાન પરમાણુઓ વાળા તત્વો વચ્ચે જ દ્વિબંધ ત્રિબંધ બને. જુદા જુદા તત્વોના પરમાણુ હોય તો પણ ત્રિબંધ બની શકે છે. જેમ N2 માં ત્રિબંધ છે તેવો જ ત્રિબંધ એ કાર્બન મોનોક્સાઇડમાં જોવા મળે છે, જેનું લુઈસ બંધારણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા છે. તો યાદ રાખજો, બહુ અઘરી વ્યાખ્યા. અણુમાં રહેલા બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહે છે. બરાબર. બીજું એક બ્રહ્મ વાક્ય તમને એ આપ્યું છે કે જે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ હોય, પહેલા ઇંગ્લિશ નામ છે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. આઇસો ઇલેક્ટ્રોનિક એટલે સમ ઇલેક્ટ્રોનીય, સ્પીસીસ એટલે કે અણુ અથવા તો આયન હોય તો સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા અણુ કે આયનો એમના બંધ ક્રમાંક હંમેશા સમાન હોય છે. સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ કે આયનોમાં બંધ ક્રમાંક હંમેશા સમાન હોય છે. બરાબર. બંધ ક્રમાંક હંમેશા કેવો હોય છે? સમાન. જેમ કે ઉદાહરણ આપ્યું છે F2 અને O2 પેરોક્સાઇડ આયન. આ જે આયન છે ને એને પછી ટેક્સ્ટબુકમાં લખી નાખજો પેરોક્સાઇડ આયન. અત્યારે જે હેન્ડ સેનિટાઈઝર વપરાય છે એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે કોઈ પણ આલ્કોહોલ ઉમેરેલો હોય છે, that is called peroxide. આ બંનેમાં ઇલેક્ટ્રોન સરખા છે. કઈ રીતે? જો ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, 9 દુ 18 ઇલેક્ટ્રોન થયા. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, 8 દુ 16, 16 માં પાછા -2 વીજભાર એટલે 2 વધારે 18 ઇલેક્ટ્રોન થયા. તો કહેવાનો ભાવાર્થ છે કે 18, 18 ઇલેક્ટ્રોન એટલે કે સમાન ઇલેક્ટ્રોન હોવાથી તેમનામાં બંધ ક્રમાંક બંનેમાં સરખો છે. એક જ બંધ ક્રમાંક આવેલો છે. કેટલો છે?
એક બંધ ક્રમાંક આવેલો છે. બરાબર. તો આ છે FF એકલ બંધ અને આ પેરોક્સાઇડ નો પણ એકલ બંધ. અંડરસ્ટુડ. ઉદાહરણ તરીકે F2 અને પેરોક્સાઇડ આયન ને બંધ ક્રમાંક 1 છે. ચલો એ જ રીતે બીજું એક્ઝામ્પલ, નાઇટ્રોજન એટલે કે ડાય નાઇટ્રોજન, એમાં 7 દુ 14 ઇલેક્ટ્રોન. કાર્બન મોનોક્સાઇડ, કાર્બનના 6, ઓક્સિજનના 8, 14 ઇલેક્ટ્રોન. નાઇટ્રોસોનિયમ આયન, નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 8, 15, પણ +1 વીજભાર છે એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો, તો 14 ઇલેક્ટ્રોન થયો ને. તો આમ નાઇટ્રોસોનિયમ આયન, કાર્બન મોનોક્સાઇડ, ડાયનાઇટ્રોજન, એમાં ઇલેક્ટ્રોન સમાન છે, તો આ બધામાં 3 બંધ હોય છે. બીજું ઉદાહરણ આપું છું, પછી બુકમાં એડ કરી દેજો. સાયનાઇડ આયન, એમાં બી 14 ઇલેક્ટ્રોન હોવાથી ટ્રિપલ બોન્ડ છે, C ટ્રિપલ બોન્ડ N-. ઓકે. તો જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેમાં બંધ ક્રમાંક પણ સમાન જોવા મળે છે. ઓકે. અને ખાસ યાદ રાખજો, અણુઓની સ્થાયીતાને સમજવા માટે ઉપયોગી સામાન્ય સહસંબંધ એ છે કે બંધ ક્રમાંકમાં વધારો બંધ એન્થાલ્પીમાં વધારો કરે છે અને બંધ લંબાઈમાં ઘટાડો કરે છે. બરાબર. કહેવા એટલું જ માંગે છે કે X અને Y માં એકલ બંધ છે, X અને Y માં દ્વિબંધ છે અને X અને Y માં ટ્રિપલ બોન્ડ છે. બરાબર. એકલ બંધ, દ્વિબંધ અને ટ્રિપલ બોન્ડ. તો બંધ ક્રમાંક વધે તેમ તેમ પરમાણુઓ એકબીજાની નજીક આવે તો બંધ લંબાઈ ઘટવાની. તો લખીશું બંધ ક્રમાંક ચલે છે 1/, બંધ લંબાઈ. જેટલા બંધ વધારે એટલું બેવની વચ્ચેનું અંતર ઓછું. બીજું, બંધ ક્રમાંક વધે તો પછી બંધ એન્થાલ્પી અથવા તો ઉર્જા પણ વધે ને. જેટલા વધારે બંધ એટલી વધારે ઉર્જા આપવી પડે. બીજું, બંધ ક્રમાંક જેનો વધુ છે એ અણુની સ્થિરતા વધુ હોય. કેમ સ્થિરતા વધુ? કારણ કે બેવની વચ્ચે અંતર ઓછું હોય તો આકર્ષણ બળ કેવું? વધારે, અને એટલા જ માટે સ્થિરતા વધુ. એક બંધને તોડવો સરળ છે એટલે સ્થિરતા ઓછી, દ્વિબંધને તોડવો હજુ મુશ્કેલ, સ્થિરતા વધી, ત્રિબંધને તોડવો સૌથી વધુ મુશ્કેલ, સ્થિરતા વધે છે. તો આ બોક્સ કરીને લખું છું, એ તમે તમારી બુકમાં લખશો ને, આ કશું નહીં લખો જ ચાલશે, આ બોક્સ કરી દેવાનું કે બંધ ક્રમાંક બંધ એન્થાલ્પી કે ઉર્જાના સમપ્રમાણમાં, સ્થિરતાના સમપ્રમાણમાં અને બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. So that is known as bond order. એને બંધ ક્રમાંક તરીકે ઓળખીશું. ઓકે. ચલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે સંસ્પંદન રચનાઓ સમજાવો. એક્સપ્લેન કોવેલેન્ટ બોન્ડ. સંસ્પંદનની રચનાને સમજાવવા માટે હું એક સાદા સિમ્પલ અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે એની ચર્ચા કરું છું. જોજો, તમે લુઈસ બિંદુ નિરૂપણમાં ભણી ગયા કે ઓઝોન અણુનું બંધારણ કોણીય છે. ઓઝોનનું બંધારણ કેવું છે? કોણીય. The structure of ozone is angular or band structure. હવે ઓઝોનના આ બંધારણમાં ઓક્સિજન એકલ બંધ, એની બંધ લંબાઈ, એનું અંદાજિત મૂલ્ય સામાન્ય રીતે 148 પિકોમીટર હોય છે અને દ્વિબંધની બંધ લંબાઈ 121 પિકોમીટર હોય છે. જનરલી ઓક્સિજન એકલ બંધ અને દ્વિબંધની બંધ લંબાઈ અનુક્રમે 148 ને 121 પિકોમીટર હોય. તો જો ધ્યાન આપજો, બંધારણ 1 અને 2 આ બંને બંધારણમાં ડિફરન્સ એટલો જ છે કે જ્યાં ડબલ બોન્ડ ત્યાં સિંગલ બોન્ડ, જ્યાં સિંગલ બોન્ડ ત્યાં ડબલ બોન્ડ.
એટલે એકલ બંધ ત્યાં દ્વિબંધ, દ્વિબંધ ત્યાં એકલ બંધ, આટલો જ ડિફરન્સ બંનેના બંધારણમાં છે. હવે બંધારણ 1 અને 2 ને ધ્યાનથી જુઓ તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે એક બાજુના બંધની બંધ લંબાઈ 148 પિકોમીટર અને બીજી બાજુના બંધની બંધ લંબાઈ 121 પિકોમીટર હોવી જોઈએ. તો આપણે સૈદ્ધાંતિક રીતે આવું વિચારી શકીએ કે આવું હોવું જોઈએ, બરાબર. પરંતુ ક્ષ-કિરણ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા અથવા યુવી સ્પેક્ટ્રોસ્કોપી અથવા ઇલેક્ટ્રોન વિવર્તન સ્પેક્ટ્રોસ્કોપીથી સાબિત થયું છે કે ઓઝોનમાં બંને બંધની બંધ લંબાઈ જુદી નથી, સરખી જ છે અને એ 128 પિકોમીટર છે. એટલે 121 થી વધારે અને 148 થી ઓછી કેટલી થઈ ગઈ? 128 પિકોમીટર. તો યાદ રાખો, લુઈસનું બંધારણ આવું કે અમે સમજાવીએ છીએ. લુઈસનું બંધારણ અથવા લુઈસના બધા જ બંધારણ એ અણુના પ્રાયોગિક ગુણધર્મો જો સમજાવી શકતું ન હોય, લુઈસનું કોઈ એક જ અણુ બંધારણ બધા જ પ્રાયોગિક ગુણધર્મો સમજાવી શકતું ન હોય તો તેને એકથી વધુ બંધારણ વડે રજૂ કરવામાં આવે છે. તેને વિહિત સ્વરૂપો અથવા તો સંસ્પંદન સ્વરૂપો કહેવામાં આવે છે. તેને વિહિત સ્વરૂપો અથવા તો સંસ્પંદન સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે બંધારણ 1 અને બંધારણ 2 આ બંને બંધારણમાં જો ધ્યાન આપીએ તો બંધ લંબાઈ બેવની જુદી હોવી જોઈએ, પણ પ્રાયોગિક રીતે સાબિત થયું છે બેવની સરખી છે. એટલે વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે આ બંને બંધારણમાં મળતી બંધ લંબાઈની મધ્યવર્તી બંધારણની બંધ લંબાઈ છે 128. તો પહેલા ને બીજા સ્વરૂપને કહેવાય વિહિત સ્વરૂપો, બરાબર. આ વિહિત સ્વરૂપો એટલે શું ખબર છે? પાયબંધનું સ્થાનાંતર દર્શાવવાનું. જ્યાં જ્યાં ડબલ ત્યાં ત્યાં સિંગલ, સિંગલ ત્યાં ડબલ. ટૂંકમાં આમાં જે પાયબંધ છે એ પાયબંધ વારાફરતી ટ્રાન્સફર થતો રહે. એકલનું ડબલ થાય, મતલબ સિંગલનું ડબલ થાય, ડબલનું સિંગલ, સિંગલનું ડબલ, ડબલનું સિંગલનું ડબલ, ડબલનું, આ રીતે સતત રૂપાંતરણ થતું જાય. અને આવું સતત રૂપાંતરણ થતું હોવાથી ત્રીજા બંધારણમાં એક બાજુ તૂટેલો બંધ અને બીજી બાજુ બનતો બંધ દર્શાવ્યો છે, બરાબર. જૂનો તૂટી રહ્યો છે, નવો બની રહ્યો છે. આવા બંધારણને સંસ્પંદન સંકર કહે છે. શું કહે છે? સંસ્પંદન સંકર બંધારણ. ઓકે, તો હવે આ ટોપિકના તમને શબ્દો ખ્યાલ આવશે કે એ લોકો શું કહેવા માંગે છે, બરાબર. જુઓ, એવું અનેકવાર જણાયું છે કે એકલી લુઈસ રચના અણુમાં પ્રાયોગિક રીતે નક્કી કરેલા પ્રાચલ એટલે કે પેરામીટર્સ, એ બંધ લંબાઈ, બંધ ઉર્જા, બંધ ક્રમાંક ગમે તે, એવું અનેકવાર જણાયું છે કે એકલી લુઈસ રચના અણુમાં પ્રાયોગિક રીતે નક્કી કરેલા પ્રાચલ સાથે સુસંગતતા સમજાવવામાં અપૂરતા છે. સુસંગતતા સમજાવવામાં અપૂરતા છે. ઉદાહરણ તરીકે ઓઝોનનું લુઈસ બંધારણ બંને બંધની અલગ અલગ બંધ લંબાઈ દર્શાવે છે, બરાબર. આ બંધારણ 1 અને બંધારણ 2 ને વિહિત રચના કહેવામાં આવે છે. એમાંથી મળતું બંધારણ 3 એને સંસ્પંદન સંકર કહે, બરાબર. ઓમ નમઃ શિવાય. સંસ્પંદન સંકર. પછી એની જ વાત સમજાવી છે. બંને રચનાઓમાં ઓક્સિજન ઓક્સિજન એકલ બંધ હોય છે અને દ્વિબંધ પણ છે. એકલ બંધ અને દ્વિબંધની બંધ લંબાઈ અનુક્રમે 148 અને 121 પિકોમીટર છે. પણ પ્રાયોગિક રીતે નક્કી કરેલી બંધ લંબાઈ ઓઝોન અણુની બંધ લંબાઈ સરખી જ 128 પિકોમીટર છે. આમ
ઓઝોન અણુના ઓક્સિજન ઓક્સિજન બંધની બંધ લંબાઈ એકલ બંધથી ઓછી દ્વિબંધથી વધારે એટલે કે બંને બંધની વચ્ચેના મૂલ્ય જેટલી છે. જે લુઈસની ઉપર દર્શાવેલી બંને રચનાઓથી સમજાવી કે રજૂ કરી શકાતી, તો તમને જે પ્રાયોગિક પરિણામ મળ્યું 128 પિકોમીટર, એ પરિણામ એકલ બંધ કે દ્વિબંધ વડે સમજાવી શકાતું નથી. તો આવા અણુઓને સંસ્પંદન અણુઓ, અને એના બે સ્વરૂપ કીધા. કયા કયા? વિહિત સ્વરૂપ અને બીજું સંસ્પંદન સંકર. ઓકે. તો ઓઝોન જેવા અણુ માટે ચોક્કસ રચના દર્શાવવામાં મુશ્કેલી પડતી હોવાના કારણે સંસ્પંદનનો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો. જ્યારે એક જ લુઈસ રચના અણુને ચોકસાઈથી વર્ણવી શકે નહીં, જ્યારે એક જ લુઈસ રચના એ અણુને ચોકસાઈપૂર્વક વર્ણવી શકે નહીં, ત્યારે યાદ રાખજો આ શબ્દો: સમાન ઉર્જા, સમાન કેન્દ્રના સ્થાન, સમાન બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવતા ઘણા પ્રમાણિત સ્વરૂપો ગણતરીમાં લેવાય છે, અને તેની સંકર રચના અણુનું ચોકસાઈપૂર્વક વર્ણન કરે. બરાબર. ફરીથી, એક જ લુઈસ રચના અણુને ચોક્કસપણે વર્ણવી ન શકતી હોય તો પછી સમાન ઉર્જા, સમાન કેન્દ્ર, સમાન બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવતા ઘણા પ્રમાણિત સ્વરૂપો મળે. એ બધાને કહેવાય વિહિત સ્વરૂપો. અને તેની વચ્ચે મધ્યવર્તી બંધારણ જે બને એને કહેવાય સંસ્પંદન સંકર. તો તેની સંકર રચના અણુનું ચોકસાઈપૂર્વક વર્ણન કરે છે. આમ O3 અણુ માટે ઉપર પ્રમાણે બે રચનાઓ મળી. તેમને તેની સંકર એટલે કે બે રચનાઓ દર્શાવી છે, અને તેમની સંકર એટલે કે રચના 3 ઓઝોન અણુની સાચી રચના રજૂ કરે છે. એટલે ત્રીજું જે બંધારણ હતું કે જૂનો બંધ તૂટે નવો બને, એ અવસ્થાને કહેવાય સાચી બંધારણ રજૂ કરતી અવસ્થા. એને સંસ્પંદન સંકર પણ કહે, અને તેને બે શીર્ષવાળા તીર વડે રજૂ કરવામાં આવે છે. બે શીર્ષવાળા તીર વડે રજૂ કરવામાં આવે છે. તમે જોયું અહીંયા ફોકસ કર્યું હશે તો આને બે શીર્ષવાળું તીર કહેવાય. ઓકે. અને બાકીના બેવને કહીશું સંસ્પંદન સંકર. બરાબર. તો આ મધ્યવર્તી બંધારણ એને આ રીતે દર્શાવો તો ચાલે, પણ બેવની વચ્ચે વિહિત સ્વરૂપો વચ્ચે તીર હોવું જોઈએ. ઓકે. ચલો એના ઉદાહરણ જોઈએ. ખૂબ જ સરળ ઉદાહરણ છે કાર્બોનેટ આયન અને કાર્બન ડાયોક્સાઇડ. આ બે સ્ટ્રક્ચર છે, કાર્બોનેટ આયન અને કાર્બન ડાયોક્સાઇડ. તમને ગયા લેક્ચરમાં મેં એક મસ્ત શોર્ટકટ આપ્યું હતું, જે જ્યાં સુધી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશો કામમાં આવશે. ઓક્સિજનમાં ડબલ બોન્ડ હોય તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ તટસ્થ, સિંગલ બોન્ડ હોય 3 ઇલેક્ટ્રોન યુગ્મ માઇનસ, અને ટ્રિપલ બોન્ડ હોય તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ અને પ્લસ. એટલે આવી ગયો. ઓકે. ડબલ બોન્ડ હોય તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ તટસ્થ, સિંગલ બોન્ડ હોય તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ માઇનસ, અને ટ્રિપલ બોન્ડ હોય તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ અને પ્લસ. હવે કાર્બોનેટ આયનનું બંધારણ આપણે દોરીએ તો ખૂબ જ સરળતાથી સમજી શકાય એવું છે. જો મધ્યમાં કાર્બન મૂકી દેવાનું. ઉપર તમને જે કથા વાર્તા કરી છે એ કથા વાર્તા નહીં સાંભળવાની, સીધો પ્રસાદ લઈને આવતું રહેવાનું, કશું લખવાનું નહીં, ખાલી આટલું જ. કાર્બન, ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ O માઇનસ O માઇનસ. આ બંધારણ યાદ રાખજો. ગયા લેક્ચરમાં લુઈસ બંધારણમાં પણ ભણ્યા. કાર્બન, ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ O માઇનસ O માઇનસ. શું કરવાનું ખબર છે? દ્વિબંધને ફેરવતા રહેવાનું. ચલો દ્વિબંધને ફેરવતા રહો તો ઉપર દ્વિબંધ હતો એને ડાબી બાજુ લઈ જાઓ, અને ઉપર દ્વિબંધ હતો એને જમણી બાજુ લઈ જાઓ. ઓકે. ડબલ બોન્ડ ઉપર છે અને ડાબી બાજુ, અને જમણી બાજુ લઈ જાઓ.
આ ત્રણેયને કહેવાય વિહિત સ્વરૂપો. બરાબર ને? જો ડબલ બોન્ડ ઓક્સિજન O માઇનસ O માઇનસ, ડબલ બોન્ડ ઓક્સિજન O માઇનસ O માઇનસ, ડબલ બોન્ડ ઓક્સિજન O માઇનસ O માઇનસ. પછી આપણા નિયમો એપ્લાય કરો. દ્વિબંધ હતો તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ તટસ્થ, એકલ બંધ હતો તો 3 યુગ્મ માઇનસ 3 યુગ્મ માઇનસ, તો એ જ એપ્લાય કરેલું છે. હવે આનું સંસ્પંદન સંકર દોરવું હોય તોની વાત છે. તો આ રીતે દોરી નાખવાનું. બરાબર. 3 જગ્યાએ સતત બંધનું ભ્રમણ થતું રહેતું હોવાથી આ રીતનું બંધારણ કાર્બોનેટ આયનનું આવશે. બીજું, ઋણ વીજભાર કોઈની પાસે સ્થાયી નહીં રહે, એટલે આખું બોક્સ કરીને બહાર -2 મૂકી દેવાનું.